નમસ્તે, હરે કૃષ્ણ ટુ એવરીવન. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બનાના સ્મૂધી. બનાના સ્મૂધી બનાવવી ખૂબ જ સરળ છે અને તે થોડીક જ મિનિટમાં બની જતી હોય છે. તમે રોજ અલગ અલગ ફરાળ બનાવીને કંટાળી ગયા હોય તો તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરજો અને તે ખૂબ જ હેલ્ધી છે. બનાના સ્મૂધી બનાવવા માટે મેં 4 એલચી કેળા લીધેલા છે, 1 બાઉલ જેટલા. 1 બાઉલ મેં અમૂલ ફ્રેશ ક્રીમ લીધેલું છે, 7 થી 8 બદામ લીધેલી છે, 4 થી 5 મેં અખરોટ લીધેલા છે, 8 થી 10 જેટલા મેં કાજુ લીધેલા છે, 5 મેં ખજૂર લીધેલો છે, 7 થી 8 પિસ્તા અને ચારોળી લીધેલી છે, 1 ચમચી જેટલી, અને 2 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. આ બધું જ આપણે મિક્સરમાં મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને એક ગ્લાસમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે તેમાં આઈસ્ક્રીમ એડ કરીશું. ત્યારબાદ મેં બારીક સમારેલા કેળા લીધેલા છે, એ આપણે એડ કરીશું. અને ત્યારબાદ મેં કાજુ બદામની કતરી લીધેલી છે, એ પણ આપણે તેમાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી બનાના સ્મૂધી, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ બની છે અને તમે જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.